પેજ નંબર 11. આપણા વિચારોમાં, આપણા મગજમાં સર્વપ્રથમ આપણને જે ખરેખર જોઈએ છે તેની છબી ઊભી કરવી જોઈએ. જ્યારે આવી કલ્પના ચિંતન બની જાય છે ત્યારે એ વિચારો વાતાવરણમાં ટીવી કે રેડિયોની જેમ તરંગો બની ચારે તરફ ફેલાય છે. આકર્ષણનો નિયમ એ વિચારોના તરંગોને પકડી લઈ આપણને ભૌતિક રૂપે, સ્થૂળ રૂપે પરત કરે છે. જ્યારે આપણે વિચારશું, ચિંતન કરશું ત્યારે જ આપણે પામશું. જે વિચારશું તે પામશું. આપણે સંશોધકનું ઉદાહરણ લઈએ. થોમસ એડિસન અને બલ્બ, એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ અને ટેલિફોન. એમના આવિષ્કારો શક્ય બન્યા, સફળ થયા ફક્ત ને ફક્ત એક જ કારણથી. એમણે એમના મગજમાં આ વસ્તુઓની છબી ઊભી કરી અને આત્મસાત કરી લીધી હતી. જો આપણને કાર જોઈતી હોય તો આપણા મનમાં ચિત્ર દોરવું કે આપણે કાર ચલાવીએ છીએ. મને ક્યારેક કાર મળશે. આનો અર્થ એ થયો કે કારની આપણને હમણાં જરૂર નથી. આપણે ભવિષ્ય માટે વિચારીએ છીએ. જો તમે આવું કરશો તો કાર હંમેશા ભવિષ્યમાં જ રહેશે. ધ્યેય નક્કી કરવાનું આપણા હાથમાં છે. પૂરું કરવાની જવાબદારી કુદરતની છે અને એ જ પૂર્ણ કરશે. જગતમાં જે મહાનુભાવો સફળ થયા છે તે આકર્ષણના નિયમનો ઉપયોગ પોતાના અને સમાજના લાભ માટે એકવાર નહીં પણ હંમેશ માટે કરી જાણે છે. વારે વારે કરી જાણે છે. ઘણા લોકો મગજમાં થોડી વાર માટે ધ્યેયનું, ઈચ્છાનું ચિત્ર દોરી રાખે છે અને જ્યારે તે સાકાર નથી થતું ત્યારે તે હાર માનીને વિચારે છે કે ધારેલું કામ ન થયું. અને આકર્ષણનો નિયમ તો જે વિચારીએ છે તે આપે છે. માટે જ્યારે ધ્યેય પ્રાપ્તિમાં શંકા ઊભી કરીએ એટલે તરત જ અસફળતા માથે પડશે. આ લાલ બત્તી છે, ચેતવણીની નિશાની છે, જેનું ખૂબ જ ધ્યાન રાખવું પડશે. પેજ નંબર 12. ધ્યેય પ્રાપ્તિનો લક્ષ્ય દ્રઢ રાખવાનું. મનમાં સ્પષ્ટ અનુમાન કરો કે આપણે સફળ થઈ રહ્યા છે. એના જ પ્રયાસોમાં ઓતપ્રોત રહેવાથી ચમત્કારિક રીતે સફળતા મળી જશે. આ જ આકર્ષણનો અફર નિયમ છે. આપણને જે ખરેખર જોઈએ છે તેનું ચિત્ર બનાવીએ અને તેને રોજ જોઈએ. તેની યાદી બનાવીએ, કાગળ પર લખીએ, રોજ વાંચીએ. આપણને એ બધું જ મળી ગયું છે એમ આનંદપૂર્વક અનુભવીએ. આકર્ષણનો નિયમથી એ બધું જ સત્ય બની જશે. એના માટે વિશ્વાસ રાખીએ. ધ્યેય પ્રાપ્તિ ઈશ્વરી શક્તિનો આભાર માનીએ. ધ્યાન કેન્દ્રિત કરવું. આકર્ષણના નિયમનો ઉપયોગ દૈનિક જીવનમાં પ્રત્યેક વિષયમાં થઈ શકે છે. નકારાત્મક વિચાર, અભાવ, અવગુણ, ખટપટ વગેરેની ચર્ચા ક્યારેય ભૂલથી પણ કરવી નહીં. એ આટાપાટામાં અટવાઈશું તો જીવનભર અભાવ અને અછતમાં જ રહેશું. જ્યારે કોઈ નકારાત્મક વિચારે કે તેની પાસે અમુક વસ્તુની કમી છે એટલે તે એમ કહે છે કે પોતે અપૂર્ણ છે. પોતાની પાસે તે ખરીદવાની શક્તિ નથી તો તેને તે વસ્તુ ક્યારેય મળતી નથી. મોંઘવારીને રડ્યા કરવાથી જીવનના આવશ્યક ચીજ વસ્તુ સસ્તી નથી મળવાની. પણ આવક કેમ વધારવી એના સતત વિચારો કરી સારા રસ્તા શોધીશું તો જે શોધો તે સાંપડશે જ અને તે માંગ્યું તે મળશે જ. અને માંગ્યું તે મળશે જ. પેજ નંબર 13. જે માણસ પૈસાને તિરસ્કારતો હોય છે તે કદી પૈસાદાર થઈ શકે નહીં. સમૃદ્ધિ
એ પણ ઈશ્વરનો જ અવિભાવ છે. પણ ધન હંમેશા ફરતું રહેવું જોઈએ. સંગ્રહખારી પૂરા વેર સાથે બદલો લે છે. નદી વહેતી રહે છે એટલે જ એનું જળ સ્વચ્છ હોય છે. ખાબોચિયું પાણીનો સંગ્રહ કરે છે તેથી તેમાં કાદવ જામી જાય છે. પૈસાનો જ્યારે સંગ્રહ કરવામાં આવે છે, પ્રેમ કરતાં તેને વધારે મહત્વ આપવામાં આવે છે, ત્યારે તેની પાછળ રોગ અને આપત્તિ આવે છે. આનો અર્થ એ નહીં કે આપણને મૂડી રોકાણનું કરવું, પણ જરૂર પડે તેને બધા જ પૈસા વાપરી નાખતા અચકાવવું જોઈએ નહીં. માણસ જ્યારે પૈસાને આનંદપૂર્વક અને નિર્ભયતાપૂર્વક જવા દે છે, ત્યારે તે વધુ સમૃદ્ધિના આગમન માટે દરવાજા ખોલી આપે છે. સકારાત્મક વિચાર કરી આનંદમાં રહેશો તો આકર્ષણનો નિયમ પ્રમાણે બધું સવળું પાર ઉતરશે જ. જીવનમાં સુખી રહેવાનો, સુખી થવાનો આ ટૂંકામાં ટૂંકો, સહેલો અને સરળ રસ્તો છે. દિવ્ય શક્તિ આપણી મદદમાં રહેશે જ. આપણી ઈચ્છાઓ પૂર્ણ થતી જશે જ. કોઈ એમ જ વિચારતું રહે કે આપણું બધું મેળવવા ખૂબ મહેનત કરવી પડશે અને ત્યારે પણ થઈ શકે કે નહીં એમ શંકા કર્યા કરે તો નિશ્ચિત માનજો એને કશું પણ નહીં મળે. આ નકારાત્મક વિચાર મગજમાંથી તરત જ કાઢી નાખો. એના બદલે એમ જ ચિંતન કરીએ, ઈચ્છિત ધન, સંપત્તિ, સુખ, શાંતિ વગેરે સરળતાથી સત્વર અવારનવાર આવી જ રહ્યા કરે. પેજ નંબર 14. રાજી ખુશીથી આપવાની આદત કેળવીએ. આપવાથી પામવાનો માર્ગ ખુલે છે. રાજી ખુશીથી આપવું અને પરાણે આપવું, આ બંનેમાં ખૂબ જ તફાવત છે. રાજી ખુશીથી આપવાનું હૃદય સાથે સંબંધ ધરાવે છે, જેમાં આપનારનો આનંદ બેવડાય છે, જ્યારે પરાણે આપવામાં આપનારનું મન અને આત્મા કોચવાય છે. જે દુઃખ, ક્રોધ, અણબનાવ, વેર, દાજ, ખીજ વગેરેને વેગ આપે છે. રાજી ખુશીથી આપવાનો આનંદ અનેરો જ હોય છે, નિસ્વાર્થ હોય છે, દિવ્ય હોય છે. એના દિવ્ય તરંગો સકારાત્મક ફેરફાર લાવે છે અને કુદરત દાતાને અનેક ગણું પરત કરે છે. માણસ જે આપે છે તે જ પામે છે. જીવનની રમત એ બુમરેંગની રમત છે. માણસનો વિચારો, કાર્યો અને શબ્દો મોડા વહેલા પણ અદ્ભુત ચોકસાઈથી તેના ભણી જ પાછા વળે છે. આ જ આકર્ષણનો નિયમ છે. ઘણા લોકો બાહ્ય સફળતા માટે પ્રયત્ન કરી રહ્યા છે. મોટું ઘર, મોટી ગાડી, લખલૂટ ધન, લૌકિક જાહો જલાલી વગેરે મેળવી તેઓ એવા ભ્રમમાં રાચે છે કે તેમને સુખ મળશે જ. પરંતુ વાસ્તવમાં તો આ બધાથી તેમની સગવડ વધે છે, પણ તેમની જેની ખરેખર જરૂર છે તે નથી મળતું, અને તે છે આંતરિક સુખ, માનસિક શાંતિ, આનંદ, આંતરિક વૈભવ પ્રાપ્ત થશે. તે બાહ્ય સંપત્તિ પણ જરૂર જોવા મળશે જ. તો ચાલો આપણે આપણા વિચારો અને તરંગોને સાચા સુખની સરવાણી પર કેન્દ્રિત કરીએ. આંતરિક આનંદ અને પ્રસન્નતાની લાગણીઓ આપણી અંદર પ્રગટાવીએ. આપણી પૂરી શક્તિથી એને સમગ્ર સૃષ્ટિમાં પ્રસારિત કરીએ તો આપણે નિશંકપણે પૃથ્વી પર સ્વર્ગીય આનંદની અનુભૂતિ કરશું જ. પેજ નંબર 15. સંબંધોનું રહસ્ય. સંસારમાં ઘણા બીજા માટે આત્મસમર્પણ કરતા હોઈએ છે,
અને વિચારે છે કે પોતે બહુ સારા છે. ખરેખર તો આ આત્મવંચના છે. પોતાને છેતરે છે. આ સદંતર ભૂલ છે. વિચારોનું દેવાળું જ છે. કારણ કે એમ વિચારવું કે અન્યો ભાવમાં છે એ ભાવના સારી નથી. ઉલટાની કટુતતા વધે છે. સંબંધોમાં તિરાડ પડે છે. જગતમાં કુદરતે બધા માટે પૂરતા પ્રમાણમાં આપી જ રાખ્યું છે. ઘણા લોકો પોતાની જાતને હંમેશા વંચિત જ રાખે છે. પરિણામે એ લોકો સમાજમાં અને બધે જ પાછળ જ ધકેલાઈ જાય છે અને અણગમતા પણ બને છે. આ હીન ભાવના હૃદય, મન અને ચિત્તમાં અડ્ડો જમાવે છે. પછી આવા લોકો ઠીક ઠેકાણે ખત્તા ઠોક્કર ખાય છે. આપણી પ્રગતિ માટે આવી હીન ભાવનાની વિચારધારા બદલવી અનિવાર્ય છે. પોતાની જાતને પ્રેમ કરો, ધન્ય માનો, આદર આપો અને એના બદલામાં આપણે અનુભવશું કે લોકો પણ આપણને પ્રેમ કરે છે, આદર આપે છે, માન આપે છે. આપણે જ આપણા ભાગ્ય વિધાતા છીએ. નકારાત્મકને બદલે સકારાત્મક વિચારો. આપણામાં રહેલા ગુણોને ઓળખીએ, એના વિકાસ કરીએ. આપણામાં રહેલા અનેક ગુણો, વિશેષતાઓ આકર્ષણનો નિયમથી ખીલી ઉઠશે, વિકાસ પામશે. સરવાળે આપણી સર્વાંગી પ્રગતિ થશે. સંસારમાં અન્યોના અવગુણો અને ખામીઓ જોવા ઘણા લોકો પાવરદા થાય છે. જેમ કે સાથે હોય કરતા માણસ આળસુ છે, કામ જાણતા નથી, પતિ હેરાન કરે છે, પત્ની કર્કશા છે, પાડોશી બરાબર નથી, બાળકો સમસ્યા બની ગયા છે, મોટા છોકરા સ્વચ્છંદી થઈ ગયા છે. આવી બધી ટીકાઓ કર્યા કરે છે. પેજ નંબર 16. ઘણા માણસો બીજાઓની નિંદા તિરસ્કાર કરીને પોતાને માટે દુઃખ, રોગ આમંત્રે છે. કારણ કે બીજાઓ પ્રત્યે તેમને જે તિરસ્કાર છે તે જ તેના ભણી ખેંચાઈ આવે છે. સંબંધોને હંમેશા સારા રાખવા. આપણે બીજાની ટીકા કરવા કરતાં બીજામાં જે સારું હોય તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જે વિચારશું તે પામશું. જો બીજાની ભૂલો જોઈશું તો આપણને વધારે ભૂલો જ મળશે અને જો સારું વિચારશું તો સારું જ મળશે. એક અભ્યાસ કરીએ. એક કાગળ લઈએ, જેની સાથે બનતું નથી તેમનું નામ લખીએ અને એનામાં રહેલા ગુણોની યાદી બનાવીએ. તેનું 30 દિવસ ચિંતન કરીએ અને થોડાક દિવસમાં જ આપણને અનુભવશું કે તેના સદગુણોનો ચિંતનથી તેનામાં રહેલા સવળા બળવાન પાસાનું મનન કરવાથી એવા જ સુંદર સવળા પ્રતિભાવ મળવા શરૂ થશે અને સમસ્યાઓ આપમેળે શમી જશે. સંપ, સુહૃદય ભાવ અને એકતા સ્થપતા જશે જ. યાદ રાખીએ કે જગતમાં આપણા આનંદ, આપણી ખુશી, આપણા શુભના નિર્માતા આપણે પોતે જ છીએ. બધાને ગમાડો, પ્રેમ કરો, ખુશ રાખો અને બદલામાં અનેક ગણો પ્રેમ પામો, અનેક ગણી વધારે ખુશી મેળવો. જેવું વાવશો તેવું લણશો. આકર્ષણનો નિયમ આપણને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઘરી વધારે કરી છલોછલ ભરી દેશે. સ્વાસ્થ્યનો સરળ રસ્તો. આપણું શરીર આપણા વિચારોનું પ્રતિબિંબ છે. પેજ નંબર 17. મારો એક મિત્ર ઘણીવાર ફોન કરે છે. તું આવ તો આપણે ગપ્પા મારીશું
આ ગપ્પા એટલે 500 થી 1000 વિનાશક શબ્દોનો 1 કલાક, જેમાં દુઃખ, રોદણા, માંદગીની જ વાતો મુખ્ય તત્વે હોય છે. એક જૂની કહેવત છે, આપણે માણસે પોતાના શબ્દો 3 હેતુઓ માટે વાપરવા જોઈએ: સાજા કરવા, આશીર્વાદ આપવા અથવા સમૃદ્ધ થવા. તે કોઈનું ખરાબ નસીબી છે તો પોતાના માટે જ ખરાબ નસીબ નોતરે છે. સફળતા ઈચ્છે તો પોતાની જ સફળતા ભણી આગળ વધે છે. સતત ટીકા કરવાથી રૂમેટિઝમ સંધિવા થાય છે. ટીકા ભર્યા વિચારો લોહીમાં અકુદરતી દ્રવ્યો જમા કરે છે, જે સાંધાઓમાં સ્થિર રહે છે. ઈર્ષ્યા, ધિક્કાર, ક્ષમાનો અભાવ, ભય વિવિધ રોગો જન્માવે છે. ક્ષમાશીલતાનો અભાવ એ રોગોનું બહુ મોટું કારણ હોય છે. એ નસોને લીવરની સખત બનાવી દે છે, આંખની દ્રષ્ટિને અસર કરે છે. આથી જાગ્રત પ્રબુદ્ધ માણસ બીજા પ્રત્યેનો પોતાનો વ્યવહારને સંપૂર્ણ સુંદર બનાવવાનો પ્રયત્ન કરે છે. તે દરેક ભણી શુભેચ્છા ને આશીર્વાદ પ્રસરે છે. અને તમે જો કોઈ માણસ પ્રત્યે આશીર્વાદનો ભાવ સેવો તો તે માણસ ક્યારેય નુકસાન કરી શકતો નથી. લોકો ઘણીવાર પૂછે છે, પણ નાના છોકરા તરફ માંદગી કે રોગ કેમ ખેંચાઈ આવે છે? તેઓ તો માંદગી એટલે શું તે જાણતા પણ નથી હોતા. બાળકો તેમના વિશેના બીજાઓને વિચારો પ્રત્યે સંવેદનશીલ, ગ્રહણશીલ હોય છે. તેઓ તેમના મા બાપને કે બીજાના ભયને સાકાર કરતો હોય છે. માતાઓ ઘણીવાર અજાણતા જ બાળક વિશે ભય સેવીને તેમના માટે માંદગી નોતરે છે. પણ જે માણસ સમય શુભ વિચારોમાં સ્થિર થયેલો છે અને બીજાઓ પ્રત્યે હંમેશા શુભ ભાવ સેવતો હોય છે, તેના પર બીજાઓના નકારાત્મક વિચારોનો કદી પ્રભાવ પડતો નથી. પેજ નંબર 18. તમારું દુશ્મનનું ભલું ઈચ્છો અને એ કરીને એના શસ્ત્રો છીનવી લો, તેના બાણ શુભ કામનામાં પલટાઈ જશે. આપણે ચારે બાજુ શું થઈ રહ્યું છે એની પરવા ન કરતા આપણા મનમાં આપણું શરીર સુડોળ છે, સ્વાસ્થ્ય સુંદર છે એમ વિચારીએ છીએ. અનેક રોગોનું મૂળ કારણ તાણ છે, અને તાણના મૂળમાં નકારાત્મક વિચાર છે. એક નકારાત્મક વિચાર તાણ પેદા કરે છે. તાણમાંથી બહાર આવવાનું આપણા જ હાથમાં છે. આપણા મનમાં એક સકારાત્મક વિચારનું વાવેતર કરીએ, પછી ચમત્કારિક પરિણામ જોવા મળશે. એક સકારાત્મક વિચાર બીજા અનેક સારા વિચાર લાવશે અને તાણ દૂર થઈ જશે. આપણું શરીર અને મન સ્વસ્થ બની જશે, જેના દ્વારા આપણે ધર્મ, અર્થ અને કામ અને મોક્ષના અધિકાર બનશું, સમૃદ્ધ બનશું. હાસ્ય એક ઉત્તમ સંજીવની છે. આપણા શરીરમાં કુદરતે સ્વાસ્થ્ય થવાની સ્વયં સંચાલિત રચના ગોઠવી છે. હાથ પગમાં કશુંક વાગે, છોલાય, ફોડલાફોડલી થાય એટલે એ આપોઆપ રૂઝાવા લાગે છે, મટી જાય છે. સ્વસ્થ શરીરમાં રોગ રહી શકતો નથી. આપણા શરીરમાં દરેક પળે જૂના રક્તકણ નાશ પામે છે અને નવા નિર્માણ થતા જ રહે છે. માણસ બીમાર પડ્યો નથી ને બીમારીના ગાણા વધારીને ગાવા શરૂ કરી દે છે. મગજમાં બીમારીનું ચિંતન ચાલુ કરી દે છે, જેનાથી શરીરને વધારે ને વધારે બીમાર થઈ જાય છે. પેજ નંબર 19. સ્વસ્થ થવું હોય તો વારંવાર અંતર્મનને સંદેશો આપો,
સારું લાગે છે, સ્વસ્થતા અનુભવાય છે. આનંદ અને સારા વિચારોનો પરિણામે શરીરમાં રોગ દૂર થશે જ. આપણે જ્યાં સુધી બીમારીનું ચિંતન નહીં કરીએ ત્યાં સુધી બીમાર નહીં પડીએ, એ નિશ્ચિત છે. એક બીજી વાત પણ ધ્યાનમાં રાખવાની કે બીમાર માણસ પાસેથી એમની બીમારીનું પુરાણ લગાતાર સાંભળશો તો સ્વયં બીમાર પડશો. એટલે જ બને ત્યાં સુધી સમાજમાં માંદગીની ચર્ચા ન કરો, ન સાંભળો. વૃદ્ધાવસ્થાને બાબતમાં પણ આવું જ છે. લોકો બોલતા હોય છે કે ભાઈ હવે તો ઉંમર થઈ એટલે આમ થાય છે, તેમ થાય છે, તે વગેરે વગેરે. એ ભાઈને કોઈ મદદ કરવી હોય તો કુશળતાપૂર્વક એમની વાતોનો વિષય બદલી નાખો. સારી રસપ્રદ વાતો કરો, એમનું ધ્યાન બીજે દોરો, એમને ખૂબ સારું લાગશે. આનંદદાયક વાતો શરીરમાં આંતરિક બદલાવ લાવે છે. મન ખુશ રહેશે, સૌ આનંદમાં રહેશે તો શરીર સ્વસ્થ રહેશે. જેવું વિચારશો તેવું પામશો. જગતમાં લોકોનો સ્વભાવ છે કે જેને નથી ગમતું એની જ ચર્ચા કરે છે, ધ્યાન કેન્દ્રિત કરે છે. જેમ કે આતંકવાદ, કેન્સર, આફત, લડાઈ, બળાત્કાર, આપઘાત, ભ્રષ્ટાચાર વગેરે વગેરે. મીડિયા પણ આવું જ જગાવે છે, ચર્ચે છે, છાપે છે, એની સામે લડે છે અને આકર્ષણનો નિયમ પ્રમાણે આ બધું જ બમણા જોરથી વળતો પ્રહાર કરે છે. જેનો વિરોધ થાય છે તે વધારે ઉગ્ર બને છે. આનું સાવ સીધું કારણ છે કે જેનો આપણે વિરોધ કર્યો અને કહ્યું કે અમારે આ નથી જોઈતું તો જ નથી જોઈતું, એ જ અતિવેગથી સામે આવે છે. આકર્ષણનો નિયમ નકારાત્મક શબ્દો પકડતો નથી, જેમ કે ના, નહીં. પેજ નંબર 20. જગતની સમસ્યાઓની ચિંતા ન કરતા આપણું ધ્યાન શ્રદ્ધા, વિશ્વાસ, વિપુલતા, જ્ઞાન, સ્વાસ્થ્ય, શાંતિ, દિવ્ય ગુણો ઉપર કેન્દ્રિત કરવું હોય જોઈએ, જેથી આપણે સંપૂર્ણ રીતે સમૃદ્ધ થઈએ. આપણે આપણા ભૂતકાળ નથી. આપણું ધ્યેય શું છે? હવે શું કરવાનું છે? આપણી પાસે બે જ પર્યાય છે, ભૂતકાળ વાગોળો અથવા આપણને ખરેખર શું જોઈએ છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો, જેમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ, દયા, પ્રેમ, કરુણા, સહકાર વગેરે આપણી રાહ જુએ છે. આકર્ષણનો નિયમની સુંદર વાત એ છે કે આપણે જ્યાં છીએ ત્યાંથી શરૂઆત કરી શકીએ છીએ. તમે વિચારો કે તમે કરી શકશો અથવા તમે નહીં કરી શકો. બંને રીતે તમે સાચા છો. જેવું વિચારો તેવું પામો. આકર્ષણનો નિયમની શક્તિની સમજણ મળી છે. અદ્ભુત ચુંબકીય નિયમ આપણા હાથમાં આવ્યો છે. તો ચાલો આજથી, અત્યારથી દ્રઢ નિશ્ચય કરીએ કે આપણા જીવનમાં હકારાત્મક વિચારોને જ સ્થાન રહેશે, જેથી આપણું, આપણા પરિવારનું, સમાજનું, દેશનું કલ્યાણ થશે. બધા સુખી થશે. સૌ સવડું જુઓ, સૌ સ્વસ્થ થાઓ, સૌ સુખી થાઓ. આ સુખ, શાંતિ, સમૃદ્ધિનો રાજમાર્ગ છે. This is simple way to happiness. પેજ નંબર 21. વિજય બનવાની ચાવી.
એક વખત કેટલાક દેડકાઓ વચ્ચે એક ઊંચા થાંભલાની ટોચ સુધી ચડવા માટે શરત લાગી. 5-10 ફૂટ સુધી ચડીને હાંફી જનારા એ દેડકાઓ 50-60 ફૂટ ઊંચા થાંભલા પર ચડી શકે. તેમને જોવા ઉત્સાહિત પ્રેરિત કરવા લોકોનું ટોળું ભેગું થઈ ગયું. હરીફાઈ શરૂ થઈ ગઈ. ખરેખર તો લોકોને ખાતરી હતી જ કે દેડકાઓ માટે થાંભલા પર ચડવું અશક્ય જ છે અને તેથી જ એક જ વાત સાંભળવી હતી, થાકીને પટકાશે ત્યારે ખબર પડશે. ઓ દેડકાઓ, રહેવા દો, આ તમારું કામ નથી. અરે પડશો ને હાડકાં ભાંગશે તો જમીન પર ચાલવાનું પણ ભારી પડી જશે. એક પછી એક બૂમો સાંભળવા લાગી. આ તો બહુ અઘરું છે, ખૂબ જોખમ છે, ભારે ત્રાસદાયક છે. આ સાંભળી દેડકાઓને થયું કે ખોટું સાહસ કર્યું છે અને એક પછી એક બધા દેડકાઓ હાર માની પાછા વળી ગયા. ફક્ત એક જ દેડકો ધીમે ધીમે ઉપર ચડી રહ્યો હતો. અંતે મહા મહેનતે ઘણીવાર પછી તે થાંભલાની ટોચ ઉપર પહોંચ્યો. આ બુકનું નામ છે સુખ શાંતિ સમૃદ્ધિનો રાજમાર્ગ. સિમ્પલ વે ટુ